કેમ છો દોસ્તો? લાલો કૃષ્ણ સદા સાહિત્ય ગુજરાતી ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ ચાલી રહી છે. તો આજના વિડીયોમાં લાલો કૃષ્ણ સદા સાહિત્યના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીશું. તો વિડીયો પૂરો જોજો. સાથે સાથે ચેનલ પર પહેલી વાર આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ફિલ્મે ઘણી બધી ગુજરાતી ફિલ્મોના રેકોર્ડ તો તોડી દીધા છે. વાત કરીએ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે તો આ ફિલ્મે પોતાના સૌપ્રથમ ઓપનિંગ દિવસે 2 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. તો ફિલ્મે પહેલા અઠવાડિયામાં 33 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. પેલા બીજા અઠવાડિયામાં 27 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. તો પેલા ત્રીજા અઠવાડિયામાં 62 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. પેલા ચોથા અઠવાડિયામાં 12 કરોડ ને 8 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. તો પાંચમા અઠવાડિયામાં 25 કરોડ ને 17 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ફિલ્મે 36મા દિવસે 2 કરોડ ને 75 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. તો પેલા 37મા દિવસે 4 કરોડ અને 50 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. તો આ ફિલ્મ 37 દિવસોનું ટોટલ નેટ કલેક્શન થઈ જાય છે 46 કરોડ 25 લાખ રૂપિયા. આ ફિલ્મનું નેટ કલેક્શન 37 દિવસોનું થઈ જાય છે. વાત કરીએ ફિલ્મના 38 દિવસોની તો આ ફિલ્મ 38 દિવસોમાં 52 કરોડ અને 75 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે ઇન્ડિયા નેટમાં. અને ગ્રોસ કલેક્શન 62 કરોડ અને 40 લાખ રૂપિયા ફિલ્મનું ગ્રોસ કલેક્શન થઈ જાય છે. અને આ ફિલ્મે યશ સોનીની ફિલ્મ ચાલ જીવી લઈ ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી દીધો છે. જી હા દોસ્તો, એ ફિલ્મ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી અને નંબર 1 પોઝિશન પર હતી. એ ફિલ્મને પછાડીને લાલો કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મ નંબર 1 પર આવી ગઈ છે. જી હા દોસ્તો, લાલો કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તો મિત્રો, તમે લાલો કૃષ્ણ સદા સાહિત્ય ગુજરાતી ફિલ્મ જોઈ તો તમને આ ગુજરાતી ફિલ્મ કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને લાલો કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મને તમે 5માંથી કેટલી રેટિંગ આપવા માગો છો એ પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ.